આપજે। એ આયવા બિરા રાજની દરબાર રાણી રે વાસમાંથી મેળલ દેવ આવ્યા રે। એક તારી મોરલા તો ફૂકા કરે। એ કોયલ રાણી કરી રી કલસો રાજમાં એક તારી મોરલા તો ફૂકા કરે। આજ કોઈ દિવસ સમય નો હે ભાઈ મધ્ય રાત્રિનો પહોર પામ્યો છે। આવા સમયે રાજ દરબારમાં રજ પુતાણીને બોલાવાનું કામ શું છે ભાઈ? કામ શું છે વીરા? આપને મહારાજા યાદ કરી રહ્યા છે। તને ચાચી ખમાવું હોય વીરા, ચૂક ચૂક જીવો બાંધો, તને ચાચી ખમાવું હોય। એ હારે આજ સતી રે એ આવીને સ્વામીના શરણી નમે। એ વાંદનો કરી વારંવાર વિનણવા એ આવીને રાજનના સોરણી નમે। એ હાડે આજ રાણીને એ સોઈને રાજવી ઓવડું એ બરાગણી। એ લીલી યાસુણાની દાર વિનળવા આને જોઈ ધણી માર ઓવડું એ બરારા છે। એ હારે આજ સોતીને એ સુઈને રાજવી બોલતા એ નથી રાજ। એ લે યશોડાની દાર રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા એ નથી ધણી। એ હારે આજ મુખના એ બોલા રાજવી સિંધને લીધા। આટલા કોને કીધા પડવા ભેર મૂકના એ મોલા ઘણી મારસી
તો મેરે એ ગયા તા સ્વામી મારનો ગોરો એ ફરવાળા છે એ કોને કીધા કરવાવે ન કરણી એવા કેરે ઘણી કોને અપમાન કર્યા હારે આજ નોઈ રે એ બોલો તો સ્વામી મારો જીવડો એ એક પાઈ માર કાલો જણાના આમાં કોર નઈ રે એ બોલો તો ઘણી માર જીવડો એ મુજાયા કોરી જોની મિલણા કેરી આવી વાત રાજના એ કહીને એના રાણી સાંભળે अरे आज तो मेरे एक यादा स्वामी मारनो गोरो ही भरवा आड़ी तो मेरे एक यादा घणी मारनो गोरो ही भरवा अरे आज वावड़िए एक तारे खेड़ूत पासा के बड़े सुगन लली स्वामी ना को बाबड़िए एक तारे खेड़ूत पासारी बड़े आज स्वामी आनोलिए एक तारीर बारी पासारे बड़े स्वामी बोट घणी सुगन नली राजना को आनोली एक तारीर आई का पासारे बड़े આજે હેની મુકરણ ગાઢની રૈયત સ્વામી આજ મેળોરિયા બોલે
મેળલા સોન કરો મારના આપણી એ રહ્યો તો સ્વામી આજ મેળલિયા એ બોલે એણે આપણી એ રહ્યો તો સ્વામી આજ મેળલા એ બોલે આજે હિમાયો નો અના એ બનાર રાજવીઓ કોડ એ બરા ના સ્વામી થોડું કરો ગરીબો નિદાન અન્ના એ બનાર રાજમાયો કોડ એ બરા આજે રાજન જીવવા એક તારે મોર મુવાનું રે લાગે વિધાતા એવા લખાય પડાલે એક એકની એ માથે રે મેઘ કોઈ મારતું એ નથી આજે મારાણી રે એ રૂમે રે રંગ અમેલ અમારે દાસી મારી રૂમે રાજ દરબાર રાણી રે એ રૂમે રે રંગ અમેલ અમારે આને આજે રાણી રે એક મુને રાજન મોહન જો હા સતી જરૂરથી કહો એ કરું માર રાજેલ દિલની વાત રાણી રે રાણી રે એક મુને રાજન મોહન રે રાજન લાસને લક્ષ્મી રે સગુણા ત્રણ દીકરીઓ એક એવી રીતે વાજ્યા એક વાત ત્રણ ત્રણ એ દીકરીઓ રમે રંગ મેલ મારે કેવી રીતે બાંધ્યા એક વાત કઈ રીતે પડ્યો કે મને તો કોઈ વાત સમજાતી નથી રાજ આપ દરડાના ઉકેલ તો કરો આપણો વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે મારા નાથ વાંચ્યો અવતાર કઈ રીતે મારા નાથ અરે હા સતી તમારા કહેવા પ્રમાણે મેં પણ રાયકા ભાઈને વાત કરી પણ સત્ય વાત તો એ છે કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ રહેશે નહીં આપણે ગયા પછી દીકરો ગમે એ ભૂલ કરે તો માવતર રૂઠીને મીઠો ઠપકો આપો એ એક બાપની ફરજ ગણાય
અને સ્વામી એક ભોરડી રે તો એક છોરું સમાન કહેવાય. કહેવતમાં કીધું ને કે રેતના સુખમાં સુખી ને રેતના દુઃખમાં દુઃખી રહેવું કે રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય. ધણી રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય મારા નાથ. અરે હા સતી, આપણા પોકરણગઢની રૈયતનો આપણે નથી કોઈથી કરવેરો લીધો, નથી કોઈથી ટેક્સ લીધો, તોય સતી આવા ડગલે પગલે આપણે વાંજિયાના મેળા મારે છે. હા સતી, તમે જો રજા આપતા હોય તો કાશી વિશ્વનાથ જઈ ભગવાન ભોળાનાથનું તપ કરી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી જરૂરથી પાછો ફરી સતી. અરે સ્વામી, આ તો કેવી વાત કરી છે. ભોરવી રહ્યો તે વાંજાનું મેણું માર્યું ત્યાં આપ પોકરણગઢ જેવી ધીંગી દરા છોડવા લાચાર થઈ ગયા. ધણી રાજા મેણું માથાનું ઘા છે, કટારના ઘા કાળજે વાગે તો ઈ રૂજાય, પણ મેણાના ઘા કોઈ દિવસે રૂજાય નહીં. ધણી છતાંય રાજને પુત્રના વિયોગમાં બાટલા બધા અધીરા બની ગયા ને એમ કહો છો સ્વામી પોકરણગઢ છોડીને કાશી વિશ્વનાથના ચરણે વૈસાવ રાજન. સ્વામી એમ વન વન ભટકવા કે જંગલો જંગલ ભટકવાથી કોઈ દિવસ ભગવાન પ્રાપ્ત ન થાય રાજન. ભગવાનની ભક્તિ કરવી હોય તો રંગ મેલના કોઈ પણ ખૂણામાં બેસીને ભગવાનના જપ તક કરી શકાય છે. ધણી છતાંય સ્વામી આપને જેમ પુત્ર વગરનું જીવન જીવવું દોયલું લાગે ને એમ પુત્ર વગરના જીવન જીવવા દોયલા તો સતી મિનડ બાને પણ લાગે મારા નાથ. માટે રાજા એક બાજુ જ્યાં રહે તે મેણું માર્યું એનું દુઃખ, અને બીજી બાજુ જો તો તમે વનમાં જવાનું કહો છો. સ્વામી સ્વામી તમે મારા મનની વાત જાણો છો. તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ એનું તો વિચાર કરો. ધણી વન જવું હોય તો ઘણી ખુશીથી જજો, પણ એક દીકરી સગુણાના લગ્ન પછી રાજી ખુશીથી વનમાં જજો. રાજા રાજી ખુશીથી વનમાં જજો મારા નાથ, વનમાં જજો સ્વામી. અરે હા સતી, જોત જોતામાં આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા તો એના વે વિશાળ કરી એના પીડા હાથ કરી એને સાસરે વડાવી જરૂરથી હું ભગવાન ભોળાનાથના તપે જઈશ સતી. ઘણું સારું કહેવાય સ્વામી, ઘણું સારું કહેવાય મારા નાથ. અરે હા પ્રધાનજી, રાજમાંથી સારા એવો કોઈ ગોરદેવને બોલાવો. ભલે